બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે ખુશખબર। બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા હેઠળ પાલનપુર ડેપોથી 4 નવી મિની બસોની ભેટ આપવામાં આવી છે। રાજ્યના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ લીલી ઝંડી આપી બસોને પ્રસ્થાન કરાવ્યું। મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોમાં શિક્ષણને વધુ વેગ આપવા અને વિદ્યાર્થીઓને સરળ પરિવહનની સુવિધા ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે। નવી બસ સેવાથી અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓને શાળા કોલેજ સુધી પહોંચવું વધુ સરળ બનશે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। બિરસા મુંડાજીની 125મી જન્મ જયંતિ નિમિત્તે દેશના યશસ્વી વડાપ્રધાન સાહેબે, મોદી સાહેબે આખા ગુજરાતની અંદર એક પણ આદિવાસી બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય, એને શિક્ષણ લેવા માટે ટ્રાન્સપોર્ટની અંદર વ્યવસ્થાઓ સુવ્યવસ્થિત થાય તેના માટે તબક્કાવાર અલગ અલગ બસોનું લોકાર્પણ કરેલું છે। આજે અહીંયા ટ્રાઇબલ વિસ્તાર માટે, બનાસકાંઠા માટે અગાઉ 1, અત્યારે 3 અને ફરી 1 એમ કરીને 5 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજે એ નિમિત્તે 3 બસોનું લોકાર્પણ કર્યું છે। આ વિસ્તારમાં એટલે કે દાંતા, અમીરગઢ, બનાસકાંઠામાં વિવિધ ક્ષેત્રોની અંદર જે બાળકો મહેનત કરી રહ્યા છે તેને પાંખો આપવા માટે, તેના ટ્રાન્સપોર્ટને એના સપનાઓ પૂરા કરવા માટે એ જે પહોંચવા માગે છે એ પહોંચવાની અંદર જ્યારે એને જે તકલીફ પડતી હોય ટ્રાન્સપોર્ટમાં, એ તકલીફ ન પડે એના માટે જીએસઆરટીસી અને ટ્રાઇબલ વિભાગે બંને સાથે મળીને જે સ્ટુડન્ટ ભણવા માગે છે અને જેને પોતાના પાસ ઇસ્યુ થયા છે એવા જ લોકો માટે મિની બસનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। અને ચોક્કસ વિશ્વાસ છે કે આદિવાસી બાળકો ગુજરાતના યોગદાનની અંદર શિક્ષણ ક્ષેત્રે આગળ વધી અને ગુજરાતમાં એક સારું યોગદાન આપશે, એવું મને ચોક્કસ વિશ્વાસ છે।